પોઈચા નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક સુરતના 8 પ્રવાસીઓ તણાઈ ગયા હતા। મૂળ અમરેલીના અને હાલ સુરત ખાતે રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા, જેમાંથી એકનો બચાવ થયો હતો। નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન ધામ પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યા હતા। મૂળ અમરેલીના પરંતુ સુરતમાં રહેતા પરિવારજનો સાથે પ્રવાસન ધામ પહોંચ્યા હતા। પોઈચા ખાતેની નર્મદા નદીમાં એક પછી એક નાહવા પડતા બધા તણાયા હતા। બચાવની બૂમ સાંભળીને સ્થાનિક તરવૈયાઓ નર્મદા નદીમાં કૂદ્યા હતા, જેમાં નર્મદાના નીરમાં ડૂબેલા પૈકી એક જણાને બચાવી લેવાતો। નર્મદા નદીમાં ડૂબેલા 8 પૈકી હજુ પણ 7 લોકોની શોધખોળ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવી રહી છે। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ રાજપીપળાની ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। રાજપીપળા ટાઉન પોલીસ પણ પહોંચીને બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે। નર્મદા નદીમાં ડૂબેલા પ્રવાસી અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર 3 નાના બાળકો સાથે કુલ 8 લોકો ડૂબ્યા હતા, જેમાંથી એક વ્યક્તિને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે, જેને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી। બાકીના 7ની શોધખોળ કરવામાં આવી રહી છે।